Hello everyone, Standard 5, Subject English, Unit 5, Helping Hands, Activity 2A. સૂચના આપેલી છે નીચેની વાર્તા સાંભળો અને વાંચો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક ઉંદરની સરસ મજાની વાર્તા આપેલી છે. ચાલો જોઈએ. A mouse found a piece of cloth. The cloth was dirty. શું કહે છે? અ માઉસ એટલે એક ઉંદર, ફાઉન્ડ એટલે મળવું, ફાઇન્ડનું ભૂતકાળનું રૂપ છે એટલે કે મળ્યો. શું મળ્યું? અ પીસ એક ટુકડો, ઓફ ક્લોથ એટલે કે કપડાનો. એક ઉંદરને કપડાનો એક ટુકડો મળ્યો. ધ ક્લોથ વોઝ ડર્ટી. ડર્ટી એટલે ગંદુ, ક્લોથ તો કપડું, કપડું ગંદુ હતું. શું કહે છે કે એક ઉંદર છે અને એને કાપડનો એક ટુકડો મળે છે અને એક કપડું છે એ કેવું હતું? તો કે ગંદુ હતું. આગળ, હી વેન્ટ ટુ ધ લોન્ડ્રી મેન. હી એટલે તે, વેન્ટ એટલે ગોનું ભૂતકાળનું રૂપ, તે ગયો. ક્યાં? ધ લોન્ડ્રી મેન એટલે ધોબી. તો તે ધોબી પાસે ગયો અને અવતરણ ચિહ્નની જે અંદર જે વાક્ય હશે એ શું હશે? તો કે ઉંદર છે એ બોલતો હશે. લોન્ડ્રી મેન પ્લીઝ હેલ્પ મી, માય ક્લોથ ઇઝ ડર્ટી. શું કહે છે કે લોન્ડ્રી મેન ધોબી પ્લીઝ મહેરબાની કરી, હેલ્પ મી મને મદદ કર, માય ક્લોથ ઇઝ ડર્ટી મારું કપડું ગંદુ છે, પ્લીઝ મહેરબાની કરીને વોશ ઇટ ક્લીન. વોશ એટલે ધોઈ આપ, ક્લીન એટલે સાફ કરવું. તો મહેરબાની કરી તેને ધોઈને સ્વચ્છ કરી દે. નો, આઈ એમ બિઝી. ના, હું વ્યસ્ત છું. ધ લોન્ડ્રી મેન સેડ. ધોબી બોલ્યો. શું થાય છે કે ઉંદર છે એ ધોબી પાસે ગયો અને ધોબીને કહે છે કે મહેરબાની કરીને મારી મદદ કર, મારું કપડું ગંદુ છે, તું એને ધોઈ અને સાફ કરી દે, સ્વચ્છ કરી દે. તો ધોબી શું કહે છે? ના, હું તો કામમાં વ્યસ્ત છું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. એટલે ઉંદર છે એ સ્ટાર્ટ એટલે શરૂ કરવું, શાઉટિંગ એટલે બૂમો પાડવાનું. તો ઉંદરે બૂમો પાડવાની શરૂ કરી. ધ લોન્ડ્રી મેન ઇઝ નોટ ગુડ. ધ લોન્ડ્રી મેન એટલે કે ધોબી, ઇઝ નોટ ગુડ સારો નથી, ધોબી સારો નથી. હી કાન્ટ વોશ માય ક્લોથ. તે મારું કપડું ધોઈ શકતો નથી. હી કાન્ટ ક્લીન ઓર આયર્ન ક્લોથ. તે કપડું ધોઈ કે ઇસ્ત્રી કરી શકતો નથી. ધ લોન્ડ્રી મેન સેડ ડોન્ટ મેક નોઇઝ. એટલે કે તે અવાજ બંધ કરવાનો ઈશારો કરતા કહે છે કે અવાજ કરીશ નહીં, નોઇઝ ઘોંઘાટ કરીશ નહીં. ધ લોન્ડ્રી મેન વોશ્ડ એન્ડ આયર્ન્ડ ધ પીસ ઓફ ક્લોથ. અને ધોબીએ કપડાના ટુકડાને ધોઈ અને ઇસ્ત્રી કરી આપ્યો. તો લોન્ડ્રીમેન શું કરે છે? પેલો બૂમો પાડવા લાગે છે કે આ ધોબી છે એ સારો નથી, એ મારા કપડાને ધોઈ શકતો નથી અને સાફ કરી અને ઇસ્ત્રી કરી શકતો નથી. એટલે ધોબી છે એ તેને અવાજ બંધ કરવાનું કહી અને તેના કપડાને ધોઈ અને ઇસ્ત્રી કરી આપે છે. ત્યાર પછી ધ માઉસ વેન્ટ ટુ ધ ટેલર. અને ઉંદર છે એ હવે દરજી પાસે ગયો. ઓ ટેલર પ્લીઝ મેક અ કેપ. ઓ દરજી મહેરબાની કરી એક ટોપી બનાવ. નો, આઈ એમ બિઝી. ધ ટેલર સેડ. ના, હું કામમાં વ્યસ્ત છું, દરજી બોલ્યો. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. એટલે ઉંદરે ત્યાં પણ બૂમો પાડવાની શરૂ કરી. ધ ટેલર ઇઝ ગુડ ફોર નથિંગ. દરજી તો સાવ નકામો છે. હી કેન નોટ સ્ટીચ અ સ્મોલ કેપ. તે એક નાની ટોપી સીવી શકતો નથી. ધ ટેલર સેડ ડોન્ટ મેક અ નોઇઝ. એટલે દરજી પણ અવાજ બંધ કરવાનો ઈશારો કરતા કહે છે ઘોંઘાટ કરીશ નહીં, દેકારો ન કર. હી ટુક મેઝરમેન્ટ એન્ડ સ્ટીચ્ડ ધ કેપ. તેણે મેઝરમેન્ટ એટલે કે માપ લેવું અને સ્ટીચ્ડ અ કેપ એટલે ટોપી સીવવી. તો તેણે
માપ લીધું અને ટોપી સીવી. તો દરજી પાસે જઈ અને ટોપી સીવવાનું કહે છે. દરજી કહે છે કે હું તો કામમાં વ્યસ્ત છું, પરંતુ તે ઘાટ દેકારો કરવાનું શરૂ કરી દે છે. એટલે દરજી તેનું માપ લઈ અને એક કપડાની ટોપી સીવી આપે છે. ત્યારબાદ ધ માઉસ વેન્ટ ટુ અ નીડલ વુમન. હવે ઉંદર છે એ ક્યાં જાય છે? નીડલ વુમન, ભરતકામ કરનાર સ્ત્રી પાસે ગયો. ઓ નીડલ વુમન, માય કેપ ઇઝ સિમ્પલ. હે બહેન, મારી ટોપી સાદી છે. સિમ્પલ, સાદી છે. પ્લીઝ, મહેરબાની કરીને ડેકોરેટ ઇટ વિથ અ લેસ એન્ડ સમ ડિઝાઇન. શું કહે છે? મહેરબાની કરીને તેને લેસ એટલે કે કસબની કોર અથવા તો દોરી, એન્ડ સમ ડિઝાઇન અને ભાતથી તેને ડેકોરેટ એટલે કે સુશોભિત કરી દે. તો શું કહે છે કે મહેરબાની કરી તેને કસબની કોર અને ભાતથી સુશોભિત કરી દે. નો, આઈ એમ બિઝી, ધ નીડલ વુમન સેડ. ના, હું તો કામમાં વ્યસ્ત છું, ભરતકામ કરનાર સ્ત્રી બોલી. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. અને ઉંદરે બૂમો પાડવાની શરૂ કરી. ધીસ નીડલ વુમન ઇઝ ગુડ ફોર નથિંગ, શી કેન નોટ ડેકોરેટ માય કેપ. આ બહેન સાવ નકામા છે, તેઓ મારી ટોપી સુશોભિત કરી શકતા નથી. ધ નીડલ વુમન સેડ, ડોન્ટ મેક નોઇઝ. She decorated the cap with a golden lace and a rose. અને જે ભરતકામ કરવાવાળી સ્ત્રી છે એ બોલી, અવાજ ના કર, દેકારો ન કર. તેણે ટોપીને સોનેરી કોર, જોજો ગોલ્ડન લેસ એટલે કે સોનેરી કોર અને એક ગુલાબથી, અ રોઝ એક ગુલાબથી સુશોભિત કરી. ધ માઉસ વેન્ટ ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ. હવે ઉંદર છે ક્યાં પહોંચ્યો? ક્રિકેટના સ્ટેડિયમની અંદર જાય છે. હી ટોક્ડ ટુ અ કેપ્ટન. તેણે કેપ્ટન સાથે વાત કરી. યોર કેપ ઇઝ નોટ ગુડ. તારી ટોપી સારી નથી. લુક માય કેપ. મારી ટોપી જો. લેટ્સ એક્સચેન્જ. એક્સચેન્જ એટલે અદલ બદલ કરવી. ચાલ અદલ બદલ કરીએ. ધ કેપ્ટન સેડ. અને કેપ્ટન બોલ્યો, નો, આઈ લવ માય બ્લુ કેપ. ના, મને મારી ભૂરી, બ્લુ એટલે ભૂરી ટોપી ગમે છે. શું કહે છે? કેપ્ટન કહે છે કે ના, મને તો મારી ભૂરી ટોપી ગમે છે. ઇટ હેઝ અશોક ચક્ર. તેના પર શું છે? અશોક ચક્ર છે. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. અને ઉંદરે તો બૂમો પાડવાની શરૂ કરી. ધ કેપ્ટન ઇઝ નોટ ગુડ, હી કેન નોટ એક્સચેન્જ ધ કેપ. શું કહે છે કે કેપ્ટન છે એ સારો નથી, તે એક્સચેન્જ એટલે કે અદલ બદલ કરવી. ધ કેપ તો ટોપીની, તે ટોપી અદલ બદલ કરી શકતો નથી. ધ કેપ્ટન સેડ. અને કેપ્ટન બોલ્યો કે ડોન્ટ શાઉટ એટલે કે અવાજ બંધ કરવાનો ઈશારો કરતા કહે છે બૂમો ન પાડ. આ ધેર ઇઝ અ કેટ ઇન ધીસ રૂમ. આ ઓરડામાં એક બિલાડી છે. ધ માઉસ રેન અવે વિથ હિઝ કેપ. અને ઉંદર તેની ટોપી લઈને ભાગી ગયો. A mouse found a piece of cloth. એક ઉંદરને કાપડનો એક ટુકડો મળ્યો. The cloth was dirty. કાપડ ખરાબ હતું. He went to the laundryman. તે ધોબી પાસે ગયો. લોન્ડ્રીમેન, લોન્ડ્રીમેન, પ્લીઝ હેલ્પ મી. ધોબી, મહેરબાની કરીને મને મદદ કરો. માય ક્લોથ ઇઝ ડર્ટી. મારું કપડું ખરાબ છે. પ્લીઝ વોશ ઇટ ક્લીન. મહેરબાની કરીને તેને ધોઈને સાફ કરી આપો. નો, આઈ એમ બિઝી. ના, હું વ્યસ્ત છું. The mouse started shouting. ઉંદરે બૂમો પાડવાની શરૂ કરી. ધ લોન્ડ્રીમેન ઇઝ નોટ ગુડ. ધોબી સારા નથી. હી કાન્ટ વોશ માય ક્લોથ. તે મારું કપડું ધોઈ શકતા નથી. હી કાન્ટ ક્લીન ઓર આયર્ન ક્લોથ.
તે કપડું ધોઈ કે ઇસ્ત્રી નથી કરી શકતા. ડોન્ટ મેક અ નોઇઝ. અવાજ ન કર. The laundryman washed and ironed the piece of cloth. ધોબીએ કપડાનો ટુકડો ધોઈને ઇસ્ત્રી કરી આપ્યો. The mouse went to the tailor. ઉંદર દરજી પાસે ગયો. ઓ ટેલર, પ્લીઝ મેક અ કેપ. ઓ દરજી, મહેરબાની કરી એક ટોપી બનાવી આપો. નો આઈ એમ બિઝી. ના, હું વ્યસ્ત છું. The mouse started shouting. ઉંદરે બૂમો પડવાની શરૂ કરી. ધ ટેલર ઇઝ ગુડ ફોર નથિંગ. દરજી નક્કામાં છે. હી કેનોટ સ્ટીચ અ સ્મોલ કેપ. તે એક નાની ટોપી સીવી શકતા નથી. ડોન્ટ મેક અ નોઇઝ. અવાજ ન કર. He took measurement and stitched the cap. તેણે માપ લીધું અને ટોપી સીવી આપી. The mouse went to a needlewoman. ઉંદર ભરતકામ કરનાર મહિલા પાસે ગયો. ઓ નીડલ વુમન, માય કેપ ઇઝ સિમ્પલ. ઓ ભરતકામવાળા બહેન, મારી ટોપી સાદી છે. પ્લીઝ ડેકોરેટ ઇટ વિથ અ લેસ એન્ડ સમ ડિઝાઇન. મહેરબાની કરી તેને દોરી અને છાપથી શણગારી આપો. નો આઈ એમ બિઝી. ના, હું વ્યસ્ત છું. The mouse started shouting. ઉંદરે બૂમો પડવાની શરૂ કરી. ધીસ નીડલ વુમન ઇઝ ગુડ ફોર નથિંગ. આ ભરતકામવાળા બહેન નક્કામાં છે. શી કેનોટ ડેકોરેટ માય કેપ. તેઓ મારી ટોપી શણગારી શકતા નથી. ડોન્ટ મેક નોઇઝ. અવાજ ન કર. She decorated the cap with a golden lace and a rose. તેણીએ ટોપીને સોનેરી કોર અને એક ગુલાબથી શણગારી આપી. The mouse went to a cricket stadium. ઉંદર ક્રિકેટના સ્ટેડિયમમાં ગયો. He talked to a captain. તેણે કેપ્ટન સાથે વાત કરી. યોર કેપ ઇઝ નોટ ગુડ. તમારી ટોપી સારી નથી. લુક માય કેપ. મારી ટોપી જુઓ. લેટ્સ એક્સચેન્જ. ચાલો અદલા બદલી કરીએ. નો, આઈ લવ માય બ્લુ કેપ. ના, મને મારી ભૂરી ટોપી ગમે છે. ઇટ હેઝ અશોક ચક્ર. તેમાં અશોક ચક્ર છે. The mouse started shouting. ઉંદરે બૂમો પડવાની શરૂ કરી. ધ કેપ્ટન ઇઝ નોટ ગુડ. કેપ્ટન સારા નથી. હી કેનોટ એક્સચેન્જ ધ કેપ. તે ટોપી અદલા બદલી કરી શકતા નથી. ડોન્ટ શાઉટ. બૂમો ન પાડ. ધેર ઇઝ અ કેટ ઇન ધીસ રૂમ. આ ઓરડામાં એક બિલાડી છે. The mouse ran away with his cap. ઉંદર તેની ટોપી લઈને ભાગી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિમાં આપણને ઉંદર અને કેટલાક વ્યવસાયકારોની વાત કરવામાં આવી છે. થેન્ક યુ.